હજી આવશે હો બાપા લગભગ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં કે? આઈ હોપ બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. આજે વ્લોગ એવો છે આપણો કે આપણે 22 કોટડા આપણે માનતા છે મારા વાઈફની. તો અમે બધા હાલીને જાય છીએ. અમારા ભેગા હાલીને જવા વાળા વિમલભાઈ છે. અરે વિમલભાઈ મજા. હા, તો વિમલભાઈ ગ્રુપ દર્શન કરવા 22 કોટડા હાલીને જાય છે. જ્યાં બંસી છે, આ રૂહી છે, વિમલભાઈ છોકરી, અમારી વાઈફ છે, આ માયા વિમલભાઈ ના ઘરના, બરોબર. અને હાલો અમે 22 કોટડા હાલીને જાય છીએ ને અમે અત્યારે અડધે પૂગી ગયા છીએ, બરોબર. અમે શોર્ટકટમાં જાય છીએ અને આમ જવાય આપણે ફાટક બાજુથી, બરોબર. આ બાજુથી જાય છીએ ભાઈ. તમે આપણા વ્લોગમાં બન્યા રહેજો, આપણે તમને માતાજીના દર્શન કરાવશું, બરોબર. કા વિમલભાઈ? દર્શન કરવા માતાજીના. હા, મોજ આવશે ન્યા ગાઈટો ની. અટાજ પૂનમ છે એકલા જમવા બમવાનો આતે રોશની કાઈ ઘટે જ નહીં. એવું છે? બહુ જાણું બહુ જાજુ સમયનું માતાજીનું ન્યા છે મંદિર. આજ પૂનમ છે તો જમવાનું હોય ને કાંઈ? હા, તો જ્યાં બહુ નામચીન છે માતાજીનું મંદિર, બહુ વર્ષો ત્યાં. આ તો કહાની તો બધાની ખબર છે. હા, અત્યારે ટૂંકમાં આવે તો એને ખબર પડે કે આ મંદિર કેવું માતાજીનું છે. સારું લાગશે બહુ મસ્ત. હા, હાલો ભેગા થાય મૂળે ને માતાજીનું મંદિર. હાલો તો હાલો હવે અમે આગળ જઈને તમને મળીએ, બરોબર. હવે અહીંયા ફાટક આવી છે. એ રૂહી આમ આવતી રે. અને જો અહીંયા ટ્રેન આવે છે, બરોબર. ફાટક સુધી પૂગી ગયા છે. જો ટ્રેન ની વાઈટ નથી જોવી, ટ્રેન આવે છે. હા, જો ફ્રેન્ડ્સ હમણાં ટ્રેન આવે છે અને ઓલા ભાઈ જો ઉભા છે. જો આવે ટ્રેન તમને કદાચ નહીં દેખાતી હોય પણ મને દેખાય છે, બરોબર. તો કદાચ તમને બતાવું દેખાય તો. જો દેખાય, જો આવે ટ્રેન. જો ફ્રેન્ડ ઘડીકમાં તો અહીંયા પૂગી જશે હો. આપણે અહીંથી હટી જવાય થોડુંક. બન્યા રહેજો ફ્રેન્ડ, તમને ટ્રેન બતાવું. જો લાઈવ ડાયરેક્ટ એ કોટડાની જગ્યા ઉપર. અમારા ગરીબ માણસને આગળ વધારો. આમ આવતો જોઈ. બાકી ટ્રેન કેમ ગઈ? હું કરતી ગઈ ને. હાલો હવે અમે આગળ નીકળીએ. જો હવે અમારા ભેગા છે ને આ વિમલભાઈ છે ને, એ કેટલાય સમયથી અમારા ભેગા હતા પણ અમારા બેને બહુ ખાસ એવું ભળે છે. તો આજે વિમલભાઈ આપણા વ્લોગમાં પહેલી વખત આવ્યા છે ભાઈ. અને એ આપણે એ ડાન્સર છે, એને ઇન્સ્ટાગ્રામમાં આઈડી પણ છે, બરોબર. એ આઈડી હું તમને મેન્શન નીચે કરી દઈ ડિસ્ક્રિપ્શનમાં, એને ફોલો કરજો. અને એ ભાઈ બહુ ડાન્સના શોખીન છે ને એનો ડાન્સ એ બહુ મસ્ત થાય છે. તો જો વિમલભાઈને અત્યારે છે ને રહેવાતું નથી, ડાન્સ કરવું. મેં કીધું ભાઈ ઉપર જ રાખતું વ્લોગમાં, મેં કીધું તને લઈ લો ભાઈ, કરતો ડાન્સ. જો હવે અમારા ભેગો છે ને કુલદીપભાઈ ને એ આવી ગયા છે, બરોબર. ભેગા થઈ ગયા છે. એ બાઇક લઈને આવે છે, કેમ કે એક બાઇક જોઈ એટલે એમાં છોકરાઓને જે હોય ને હાલીને ના આવી શકતા હોય ને, તો એ એમાં ડાયરેક્ટ બેસી જાય. તો કુલદીપભાઈ અમારા ભેગા આવી ગયા છે, બરોબર. અને શું કે વિમલભાઈ, આપણે અહીંથી 10 કિલોમીટર જેટલું છેટું હોય છે નહીં? અહીંથી 10 કિલોમીટર જેટલું હોય છે, 4 કિલોમીટર જેટલું છેટું છે. હા, મંદિર છે. ત્યાં 22 માં કહેવાય છે. દાખલા તરીકે છે દર પૂનમે જમવાનું હોય. હા, ગમે પણ તમે માણસ કોઈ પણ જ્ઞાતિ હોય એ અહીંયા આવીને માતાજીને દર્શન કરી શકે, પ્રસાદી લઈ શકે, આવી શકે. અને રમવા છોકરા જેવું રમવાનું છે, એકલા ગ્રાઉન્ડ છે, એક નંબર માતાજીનું મંદિર છે. જી તમારું કામ માનો એ તમારું કામ 100% માતાજી કરી દે. અને તમે અહીંયા આવો, આપણે દર્શન કરો, કામ અહીંયા ધાર્યું તમારું કરી દે. નહીં માનતા રાખીએ તો આપણે ધાર્યું કામ કરી દઈએ. 100% ફાઇનલ કરી દે માતાજી. સાચી વાત છે. કોઈ માનતા તમે માનો તમારું કામ કરી દે. અમારી જો માનતા જ હતી એટલે જ અમે હાલીને અહીંયા જાય છે 22 કોટડા ભાઈ. અમારા મનથી એમ થયું કે ના માતાજીને હાલીને જાવું. અને આજે વિમલભાઈ ને ભેગા લઈ લીધા છે. તમારો ટાંગો પણ ન દુખે. હા, જો કુલદીપભાઈ આવી ગયા.
જય માતાજી. આના બાવીસી માની જય. જય નથી કા પાછી અહીંયા આવતી રહી તું કા બેહું નથી આ હાલીને મજા આવે કે માતાજીને ન્યા જવું છે. હાલી તારો તું થાકી જાય છે હવે રૂહી માતાજીને દર્શન કરવા જાવ કે લાઈક કરો કે હા કે ગાડીમાં અમને ના મજા આવે એ કે લે હવે વિમલ કે ગાડીમાં મજા ના આવે હાલીને મજા આવે એ કે લે ના ના રખડવાની મજા આવે હે હાલીને જ મજા આવે. તો બંસી ઉતરી ગઈ જો ગાડીમાંથી નીચે ઉતરી જાય હવે અમે આયલા જાવું હા અને માતાજીને ન્યા પોતી જાય વેલા આજ વિમલભાઈ મસાલો બનાવ્યો પણ બાકી મજા આવે. વાહ વિમલભાઈ વાહ ઉપર જાતા હોય ને એ મંદિરે જવાનું થતું હોય હા. અને એમાંય તમે માવો બાવો ખાઈને જાઓ એટલે તમને ખબર જ ના પડે કઈ તમે પોતી જાવ ને માતાજીના મંદિરે. ભાઈ ઈ તો બધા મસાલો ખાય છે હું તો માવો ખાતો નથી બરોબર કાઈ એટલે આપણે કોઈ જાતનું વ્યસન નથી એટલે આપણે તો માતાજીનું નામ લઈને હાલતું જ થઈ જવાનું છે બરોબર હાલો એમાં તો ખાકી ખાવાની ટેવ છે એટલે બે દાડા ખાય મોઢામાં હા ભાઈ હા એટલે જરા જરા ખાય તો આપણું મનોરંજન થાય. હા અને આમાં તો કઈ ભૂખ પેટ તો ભરાવાનું નથી ના પડે હો ભાઈ એટલે ટૂંકમાં ધીમે ધીમે ખાતા હાલો તમે આપણા વ્લોગમાં બન્યા રહેજો ફ્રેન્ડ્સ બરોબર તમને હું મંદિરે જઈને દર્શન કરાવીશ બરોબર તમે કઈક આગળ વધી હા અને તમારા દેવાની સપોર્ટ લેવું. સપોર્ટ લેવું અમે ભાઈ જોવો તો ભાઈ અમે રસ્તામાં આગળ આવ્યા તો જો અહીંયા આવું બધું કઈક જોવાનું મળ્યું છે જોવો તો છોકરાનો રસ્તો છે તમે આ બાજુ અને આપણી આ વાડી છે આપણા ચૈણા છે હા ચૈના આપણી આ વાડી છે આપણા ચૈણા આપણા મજૂરાઈને આપણા મજૂરી ક્યાં કામ કરે જો કાજલ ઓલા છોકરાઓને નાસ્તો મારી પાસે હતો એ દઈ દીધો છે એને બધું છોકરા ખાય ભાઈ અમારા વિમલભાઈ ને હે ને હાલતા હાલતા ડાન્સ કરવાનું યાર બહુ મન થઈ જાય છે અને ઈ શોખ રહેવાનો છે. આ મેં કીધું ઉભો રે ભાઈ મેં કીધું તું એમ ડાન્સ કરી હું તારો વિડીયો ઉતારું પછી તું ડાન્સ કરી કહી દો ભાઈ વાહ વિમલભાઈ વાહ ઓહો વાહ અરે જો ભાઈ આની મેં હે ને ઇન્સ્ટાગ્રામ ની આઈડી મારા ડિસ્ક્રિપ્શનમાં નીચે છે બરોબર તો તમે એને જઈને ફોલો કરી આવજો ભાઈ એને ડાન્સ કરવાનો બહુ જ શોખ છે અને ભાઈને આગળ લેજો હો ભાઈ અને જાવું યાર આગળ આપણે યાર કે આગળ ફેમસ કરો આગળ કરો ભાઈ કરો આને કે આગળ લીધો તમારા માટે તમને મહેરબાની તમારી મહેરબાની નહીં જો હવે ધજા હાવ નજીક આવતી ગઈ છે હવે 1.5 કિલોમીટર સેટા થઈ ભાઈ 1.5 કિલોમીટર ની અંદર જો ચોખ્ખી દેખાય છે દેખાય તો મૂકવાનો નહીં. જો હાલો હવે આપણે ત્યાં જઈએ બરોબર બોલો 22 માં ની જય જય અને હાલો તમે 22 સીમાના ત્યાં દર્શન કરો તમને દર્શન કરાવું હા. અને માતાજીનું તમને મંદિર બતાવું. આજે જોવો તમે ત્યાં પબ્લિક કેવડું હોય છે નહીં 22 સીમાની કેટલી 22 મૂર્તિ કેટલી 22 જ છે ને 22 22 મૂર્તિ છે. 22 મૂર્તિમાં બધા કહેવતમાં એવું કહે છે કે તમે ગણો ને તો ગણાતી નથી, ગણાતી નથી હા ઓછી જ થાય, ઓછી થાય 22 પૂરી નથી થતી. એવું છે એટલે આપણે વાત સાંભળી છે કે આ વસ્તુ ગણાય છે ને તો ગણાતી નથી, 22 પૂરી થતી નથી, હા 21 જ રહે છે. 21 જ રીએ કા છે 22 મૂર્તિ પણ હા. ગણાતી નથી એમ. હા અને બહુ માતાજીનો હાથ છે, બહુ માતાજીનો હાથ છે હો ભાઈ હા અને ખરેખર માતાજીને અમે એટલા આશીર્વાદ કહી કે હા. બધાયનું સારું થાય. હા માતાજીમાં એટલી અમારી પ્રાર્થના છે હમ. કે માતાજી હવનું સારું કહી બસ પછી અમારું સારું કહી. અમારા સબસ્ક્રાઇબર ને સારું કરી દેજો ભાઈ તમે તમારે હો માતાજીની કૃપા થાય હા. તો બધું સારું જ થવાનું છે. બસ માતાજી માટે વિશ્વાસ રાખજો, હા. તમે પણ વિશ્વાસ રાખજો. તમારા જેટલા સબસ્ક્રાઇબર ભાઈ તમે હે ને આ વ્લોગ જોઈને તમે અહીંયા આવતા હોય ને તો તમે માનતા ખાસ રાખજો 22 માની. તમારે કદાચ હાથ પગ કે તમારે ગમે એ કાંઈ પણ કોઈ શરીરનો વાડ દુખાવો ઉતરતા હોય કે હોય કોઈ પણ હોય, તમે માતાજીને ખાલી હાલીને કે ગમે એવી માનતા તમે દિલથી કરી દો ને તો તમારું કામ સફળ તમારે થઈ વાડ જાય છે ઉતરતા હોય કે 100% ભાંગી ગયો હોય, 1000% હાથ અમે હાથ ચડાવવો પડે માતાજીને. હાથ ચડાવવો પડે હા અને પછી તમારે વાડ ઉતરતા હોય બાયુના કે કોઈને જળના કોઈ માતાના. આંખનો પ્રોબ્લેમ હોય કે ગમે એ પ્રોબ્લેમ હોય ને ભાઈ તમે ખાલી માનતા કરો ને એટલે તમારું કામ સફળ તમારું 100% 100% થઈ માતાજી જાય. કામ કરી દે છે. અને આજે પબ્લિક તમે ત્યાં જોજો આજે કેમ કે પૂનમ છે અને પૂનમ અને બીજા નંબરમાં એ કે આજે 3/1/2026 તારીખ છે બરોબર અને મારા ધ્યેયનો જન્મદિવસ છે તો આપણે એનો પણ વિડીયો આપણે વ્લોગમાં લેશું બરોબર. અને એક આપણે દુઃખની વાત એ છે ભાઈ કે 1/1/2026 છે મારો ટાર્ઝન હતો તે એક્સપાયર થઈ ગયો છે એના માટે મને બહુ જ ઓછું લાગ્યું છે બરોબર પણ કાંઈ વાંધો નહીં, ટાર્ઝન આવશે ખરી મારી જિંદગીમાં પાછું એમ ગમે ત્યાં. તો હાલો ભાઈ તો હવે તમને આગળ જઈને મળીએ. ઊંધી આવી
જો ફ્રેન્ડ્સ હવે અમે અહીંયા પાણી પીવા ઘડીક વાર વિહામો ખાઈએ બરોબર. બહુ હાલીને બહુ થાકી ગયા નહીં વિમલભાઈ. પાણીનું ગોઈતું પણ કંઈ મળ્યું નહીં. અહીંયા આવ્યા હતી અહીંયા એવું મળ્યું પાણીનું. તો અહીંયા ઘડીક વાર હવે અમે પાણી પી અને વિહામો ખાઈ. જો રેડી આવી ગઈ. હવે થોડુંક સેટું છે નહીં. વાડી વાળો વિસ્તાર છે ભાઈ. મજા જો અહીંયા નારિયેળી બધું રોશની વાળું છે. યાર મોજ આવી જાય બાજુ એકવાર તમે આવો ને. હા સિટીમાં એવા કરતા યાર ગામડાની મોજ આવી ગામડાની મોજ આઈકલા હો ભાઈ ખરેખર. હા એકવાર તમે આવો ને મોજ મોજ થઈ જાય. હાલો દોસ્તો હવે 2 કિલોમીટર જેટલું સેટું છે નહીં. કિલો જેટલું સેટું છે. હવે મંદિર માતાજીનું ટુકડું આવી ગયું છે એટલે તમે હાલીને આવો તો ખબર ના પડે. તો ટૂંકમાં રસ્તો એવો છે કે ટૂંકમાં હાલવાની તમને મજા આવે. મજા આવે. તમે માતાજીને એમ થાય કે આપણે હાલ્યા જ જઈએ, આપણે એની પાસે જાતા જઈએ, એ રીતે અમે જાતા જઈએ. આપણે ટૂંકમાં ઉમંગ જ થાય રાખે. ઉમંગ થાય દર્શન રાખે. કરતા માતાજીના પ્રસંગમાં બહુ સારું હોય. ટૂંકમાં માતાજીનું બહુ કામ ઊંચું હોય. કોઈ બી વસ્તુ તમને ટાંગા કે દુખી ની પગ ના થાય કાંઈ નહીં. તમને એમ થાય કે હાલ્યા જ રાખીએ. હાલ્યા જ રાખીએ દર્શન કરવા જ છે, ગમે કોઈ જાય. હા ક્યાંય પણ હોય ને તો તમે માતાજીના દર્શન કરવા આવજો. આવજો એક આ ભાઈ. રસ્તો છે, એક આપણે વેણુના પુલ વાળો રસ્તો કહેવાય છે. હા ઈ જામનગર વાળો રસ્તો કહેવાય, વડારા વાળો કહેવાય, પછી કોટડાનું પાટિયું કહેવાય. ત્યાંથી આપણા મંદિર મેળવાનું આવે, ત્યાંથી માતાજીના રસ્તે તમારે જવાય છે. એની બાજુમાં તમે ત્યાંથી ઉભા રહીને જોયો તો ત્યાં મોટો પુલ છે. એ કોટડા ડેમ કરીને કહેવાય છે. જામજોધપુરમાં અમારે ડેમ છે વર્ષોથી. એ ડેમ છે ત્યાં. આ રહ્યો જો ડેમ આ કોટડાનો દેખાય. જો હું તમને બતાવવાનો ટ્રાય કરું. જો તમને દેખાય તો જો સામે દેખાય ડેમ. એ કોટડાનો ડેમ છે, બહુ મોટો ડેમ છે. મોટો ડેમ ત્યાં તો હું નહીં જઈ શકું પણ ક્યારેક તમે હે ને બતાવીશું. તમે કમેન્ટ કરજો જો તમારી એનો વ્લોગ જોવો હોય આખો ડેમનો તો આખો ડેમનો બતાવી. ડેમ પણ બહુ. મમ્મી ને પપ્પા ને બધા ત્યાં પૂગી ગયા છે અને આપણો ધ્યેય ત્યાં પૂગી ગયો છે ભાઈ બરોબર. અને મારા સાસુ પણ મારા ભાઈ પણ આવ્યા છે ત્યાં. તો એ બધા ત્યાં પૂગી ગયા છે. તો હવે અમે 2 કિલોમીટર જેટલા સેટા છીએ. તો હાલો અમે ત્યાં જઈએ હવે બરોબર. 15-20 બનાવી મિનિટમાં બ્લોગમાં. પહોંચી જશું. ત્યાં ઓલું આપણે શું કહેતા હાગના હોટા કહેવાય. હાગના હોટા. હાગના હોટા કહેવાય. લીલગરીના ઓલો હાગના હોટા લીલગરીના હોય. પછી તમારે આ ટૂંકમાં કોઈ આપણે આડિયું ના આતે ને બધા પેલા બનાવતા જૂનવાણી મકાનમાં નાખતા ને પતરા વાળા પેલો નરિયા વાળા મકાન કરતા. એટલે એ લોકો ઈ હોટા છે. હા એટલે લાંબા લાંબા થાય. એટલે ટૂંકમાં કોઈ પેલા જૂનવાણી મકાન માટે આ કામ લેતા. પણ અત્યારે ટૂંકમાં કામ તો આવે પણ અટાણે એટલા બધા ઉપયોગ નથી કરતા. અત્યારે લોકો આને ખાટલા ના સુરત ની આમ જો રોશની કેમ ડાયરેક્ટ આવે. હે કેમ પટો કેવો પટો બને બાકી. જો આ ભાઈ ઘઉં કેમ બાકી થઈ ગયા. આ તમે જેને ઘઉં ના હા તમે જોવો એટલે ત્યાંથી જોવો જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી ઘઉં જ છે નકરું. કેમ બાકી હજી તો આવા છે. અને આ કદાચ આ હજી પાકી જાય ને ફૂલ થઈ જાય ને એટલે આખું આ વાડીમાં હોનું થઈ જાય ભાઈ. જો તમને આમ સેટીથી જોવો એટલે તમને એમ થાય કે હોનાની ખાઈન છે શું. ખેતીમાં આ રીતના લોકો જોવો ભાઈ આ ધાણા કેવા થઈ ગયા. જો આમ મોટા હાઈ ક્લાસના. જો આ ધાણા વાવ્યા છે ભાઈ. તમે જોવો આમ આની સુગંધ જ કઈક અલગ આવે. હા જો આમ તમારે જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી ધાણા જ છે. આ ધાણા વસ્તુ એવી છે કે આ તમે વાવો ને તો થાય તો ધાણા નકર કમેન્ટમાં કરી દેજો હું બરોબર. ખવડાવી એમ બાયું તો દાંત કાઢતી હોય વાહે. ક્યાં વિમલ દાંત કાઢતો પાછો. દાંત કાઢતો પાછો. હા વિમલભાઈ વાહ. અરે સાચી વાત સાચી વાત. જો ભાઈ હવે આપણે કોટડા પૂગી ગયા છીએ. આ કોટડાનું ગામ જુઓ. પેલું ગામ આવી ગયું ભાઈ. જો જો આ કોટડાની નિસાઈડ છે બરોબર. અને જો અમે આ કોટડા ગામમાં પૂગી ગયા છીએ. આ બાપા સીતારામનું મંદિર. આ બાપા સીતારામનું મંદિર છે. અને અહીંયા અમે ઘડીક વાર પોરો ખાવું કેમ કે બહુ હાલ્યા છીએ તો ઘડીક થાકી ગયા. ઘડીક હવે બેસીએ બરોબર. અહીંયા ગામડાઓમાં બેસવાની બહુ મજા આવે ભાઈ. જો તમે આમથી આવો ને ત્રાપા રોડેથી તો આ રસ્તે તમારે આવવાનું રહીએ. અમે આ બાજુથી આવ્યા છીએ બરોબર શોર્ટકટમાં. જ્યાં અહીંયા ગાયોનો ગૌશાળો છે કોટડામાં. જો વાહ
નીકળ્યા બગલાનું ઉતાર. આ બગલો જા બગલો. ચલાવવાનું. આ ઢાર જોવો ભાઈ કેવો છે. અને પેલા આ જે ઢાર હતો ને ભાઈ, અહીંયા કઈ રોડ બોર્ડ નતો. પેલા એવો ઢાર હતો ને ભાઈ કે તમે હે ને ગાડી આ મૂકી દો ને એમને એમ બંધ કરી તો તમારી શેઠ મંદિર સુધી આ ગાડી વહી જતી. એવડો ઢાર હતો અહીંયા. પણ હવે શું છે કે આ બધી ભરતી ભરી અને અહીંયા પુલ બનાવી નાખ્યું છે. પુલ પણ બહુ સારું બનાવ્યું, જો તમને બતાવું હું. જો આ ડેમ, અમે ચોમાસામાં આવ્યા હતા અહીંયા ડેમમાં, ત્યાંમાં પાણી જોવા, ત્યાં ફૂલ એવું ધંધુકા પાણી પડતું હતું ભાઈ. અને આ તમે ચોમાસામાં આવો ને એટલે આ બધું આખું ભરેલું હોય, આ બધી નદી હોય, ઉપર સુધી પાણી પૂગી જાય એમ કેવું છે. આ બધું આટલું બધું ભરેલું હોય એટલે હે ને આ જે ગામમાં બધા રહેતા ને એને બધાને આવવા જવાની તકલીફ પડતી, કેમ કે પાણી ફૂલ થઈ જાય ને વરસાદનું, એટલા માટે આ પુલ બનાવ્યું છે. અને પાણી જુઓ ખૂબ, અને અહીંયા જુઓ કેમ લાગે બાકી. હા, કોટડાનો ફર્સ્ટ બ્લોગ હો ભાઈ. જો અહીંયા અમારા મમ્મી હે ને કપડાં ધોતા ને અમે અહીંથી આમ નાતા. અમારા માસિયાત બધા ભેગા થતા ને એ અમે બધા અહીંયા નાતા હતા. અને ખૂબ બહુ મજા આવતી યાર નાહવાની. હા, નીચેથી છૂટીને અમે ડાયરેક્ટ અહીંયા આવતા રહેતા અને નાવા. અહીં તો અમે લગભગ 7-8 વર્ષ નાહીશું, પણ મજા આવતી હો ભાઈ ખરેખર. હા, અને જુઓ પબ્લિક આવવામાં છે અત્યારે. હવે કોટડા આવી ગયા છીએ અમે. જુઓ પબ્લિક તમે જુઓ કોટડા મંદિરે, અને અહીંથી આમ જુઓ પબ્લિક ભાઈ તમે. દર મહિનાની અમાસે અહીંયા પબ્લિક આવે છે. જુઓ કેમ છે પબ્લિક. હાલો આપણે અંદર જઈને બતાવશું એમ બન્યા બ્લોગમાં. જો આ ધજાએ આપણે પૂગી ગયા. રેડી, ત્યાં માતાજી મંદિર છે, જો ટોચ દેખાય, અને અહીંયા ગેટ છે. બસ હજી આવશે હો બાપા, લગભગ કોટડા ડેમે આવે જ અહીંયા. બસ અહીંયા જો મેરો થાય એટલું પબ્લિક બેઠું હોય. અહીંયા દુકાન છે, આ દુકાન બધું મળે. અને જો આ ગેટ, જો પબ્લિક ભાઈ. જો અમે હવે શ્રીફળ ને અગરબત્તી લઈ લીધી છે અને વાહ પ્રસાદી છે, બરોબર. અને આ જો માતાજી મંદિર, ત્યાં લગભગ વિડીયો નહીં ઉતારવા દે તો અહીંથી દર્શન કરી લેજો તમે, બરોબર. જો 22 મંદિર છે ભાઈ. રેડી, જમવાનું પણ હોય છે. દર પૂનમે આવો એટલે જમવાનું હોય. પબ્લિક જો તો પપ્પા ને આપડા ભેગા થઈ ગયા છે. હા, જો ભાઈ હવે અમે જમી લીધું છે. જમીન તમે આવો એટલે અહીંયા થાળી ધોવાની છે, બરોબર, અને ધોઈને મૂકી દેવાનું છે. અને આની પાછળ આપણે પાણી પીવાનું છે, બરોબર. અને અહીંયા હે ને બગીચો હતો, લસણપટ્ટી ને હિંચકા ને બધું ઘણું હતું. જો પબ્લિક હતી, જમે જ છે બધી, બહારથી આવતું હોય અને જમતી હોય બધી પબ્લિક. જો અહીંયા કંઈક લોકેશન જ કંઈક અલગ છે ભાઈ, મજા આવે એવું છે ને. આ મંદિરનો ભાગ આવી જાય જો કેમ બાકી છે ને. બગીચો હતો પેલા, એમાં ઓલી બાજુ લસરપટ્ટી હતી, ટ્રેક્ટર પડ્યું ને
ત્યાં લસણપટ્ટી હતી, મોટી લસણપટ્ટી હતી, અમે બહુ એમાં લસરાવ. અને આ બાજુ છે ને હિંચકા હતા, અને આ બાજુ જમાડવાનું બનાવવાનું છે, રસોઈ કામ ચાલુ. જો હજી પબ્લિક જોવો તમે માંથી મંદિરમાંથી કેટલી પબ્લિક આવે. જો હજી અંદર એટલી પબ્લિક છે. સારું એવું છે ભાઈ, તમે એક વખત આવો અને પૂનમે બરોબર તમે માતાજીની પ્રસાદીનો લાભ લ્યો. એક વખત જરૂર આવો તમે. જો ભાઈ આપણે હે ને ટાર્ઝનની યાદ આવી ગઈ છે. હું જાતો હતો ત્યાં કૂતરો મારી પાસે આવ્યો અને મેં કીધું એને હાલ, મેં કીધું બિસ્કિટ ખવડાવું, તો જો મેં એને 2 બિસ્કિટ ખવડાવી દીધા છે. આપણે ટાર્ઝનની યાદ આવી ગઈ ભાઈ. અને આપણો ભાઈબંધ આવી ગયો અહીંયા કોક આપણી પાસે, કે લાવો અહીંયા ખવડાવું, તમે કીધું ખવડાય. હાલો ભાઈ, તો આપણા ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. જો હાલ બાય બાય કરું કે અમારા ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો કે ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આમ કે